સગર્ભા માતા અને ધાત્રી માતાને આપવામાં આવતી સેવાઓ તેમજ આયર્ન અને કેલ્શિયમની ગોળી આપવાની રીત અને ફાયદા. આપવાની રીત. સગર્ભાવસ્થાનો સમયગાળો. ગોળીનું નામ. સગર્ભા માતાની નોંધણીથી લઈ સગર્ભાવસ્થાના 3 માસ સુધી, 0મી 3 માસ. ફોલિક એસિડ 400 મિલી સેન્ટીગ્રામ. 4 થી 6 માસની વચ્ચે. સગર્ભાવસ્થાના 3 માસ પૂરા થાય એટલે ચોથા માસથી ચાલુ કરીને ડિલિવરી પછી 6 માસ સુધી ધાત્રી માતાને. સગર્ભાવસ્થાના 3 માસ પૂરા થાય એટલે ચોથા માસથી ચાલુ કરીને ડિલિવરી પછી 6 માસ સુધી યાત્રી માતાને. આલ્બેન્ડાઝોલ ગોળી 400 મિલીગ્રામ. આયર્ન ફોલિક એસિડ IFA 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્નની લાલ ગોળી. કેલ્શિયમની સફેદ ગોળી 500 મિલીગ્રામ કેલ્શિયમ N250 યુ. વિટામિન D3 દરરોજ એક ગોળી જમ્યા બાદ આપવી. ચોથા માસે આયર્ન અને કેલ્શિયમની ગોળી આપતા પહેલા આલ્બેન્ડાઝોલ ગોળી 400 મિલીગ્રામ સગર્ભા માતાને ચાવીને ખવડાવવી. આરોગ્ય કાર્યકર દ્વારા ચોથા માસે મળી જાય તે રાખવો. કોઈ કારણસર ચોથા માસે આપવાની રહી જાય તો સગર્ભાવસ્થાના 4 થી 6 માસની વચ્ચે એક ગોળી મળી જાય તેની ખાતરી કરવી. સગર્ભાવસ્થા દરમિયાન એક ગોળી મળવી જોઈએ. જો સગર્ભા માતાનું HB11 ગ્રામ કે તેથી વધારે હોય તો રોજ એક આયર્ન ફોલિક એસિડ IFA ની ગોળી ગળવા માટે આપવી. જો સગર્ભા માતાનું HB11 ગ્રામ કરતાં ઓછું હોય અને 7 ગ્રામ કરતાં વધારે હોય તે તમામ માતાને રોજ 2 આયર્ન ફોલિક એસિડ IFA ની ગોળી એક બપોરે અને એક રાતે જમ્યાના અડધો કલાક પછી ગળવા માટે આપવી. જો સગર્ભા માતાનું HB 7 ગ્રામ કરતાં ઓછું હોય તો સગર્ભા માતાને આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન માટે PHC CHCK જિલ્લા હોસ્પિટલ માંગ મોકલવી. જો સગર્ભા માતાનું HB સગર્ભાવસ્થાના 7 માસ પછી 9 ગ્રામ કરતાં ઓછું હોય તો ડોક્ટર પાસે એકવાર બતાવવા માટે મોકલવી અને ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર આપવી. સગર્ભા માતાને સગર્ભાવસ્થાના 3 માસ પૂરા થાય એટલે કે ચોથા માસથી ચાલુ કરીને ડિલિવરી પછી 6 માસ સુધી રોજ સવારે 1 ચા નાસ્તાના અડધો કલાક પછી અને સાંજે 1 ચા નાસ્તાના અડધો કલાક પછી એક એમ રોજની 2 ગોળી ખાવા માટે આપવી. ફાયદા. બાળક ખોડખાંપણવાળું જન્મવાની શક્યતા ઘટી જાય. આલ્બેન્ડાઝોલ ગોળી ખાવાથી સગર્ભા માતામાં કૃમિનો નાશ થાય છે તેમજ કૃમિ ના હોય તો પણ કૃમિ થવાની શક્યતા ઘટી જાય. જેનાથી એનિમિયા થવાની શક્યતા ઘટે છે તેમજ આયર્ન ગોળી ગળવાનો ફાયદો પણ ઝડપથી થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન HB માંગ વધારો થાય છે. અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતા ઘટે છે. ભૂખ વધારે વાગે છે. આવનાર બાળક ઓછા વજનવાળું જન્મવાની શક્યતા ઘટે છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. ડિલિવરી સમયે લોહીના બાટલા ચડાવવાની જરૂર પડતી નથી. ડિલિવરી વખતે વહી ગયેલ લોહીની પૂર્તિ કરે છે. પ્રી-એક્લેમ્પ્સિયાથી બચાવ થાય છે અને ખેંચ આવવાની શક્યતા ઘટે છે. સગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશરમાં વધારો, સોજા ચડવા અને પેશાબમાં પ્રોટીન વહી જવું કે સમય પહેલા થતો પ્રસવ, સુવાવડ અટકે છે. નવજાત બાળકના મરણની શક્યતા ઘટે છે. માતાના હાડકાને ખનિજ તત્વો પૂરા પાડે છે જેનાથી હાથપગ તૂટતા નથી તેમજ બાળકના હાડકાનો વિકાસ સારી રીતે થાય. તેમજ ધાત્રી માતામાં દૂધની માત્રા અને ગુણવત્તા સુધારે છે. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.